પ્રેઝ ધ લોર્ડ. સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ. મંડળી અને દેવનું રાજ્ય. દેવનું રાજ્યની વ્યાખ્યા આપણે જોઈએ તો દેવનું રાજ્ય એટલે શું? રાજા જ્યાં શાસન કરે છે તેને રાજ્ય કહેવામાં આવે છે. અથવા બીજી રીતે આપણે જોઈએ, રાજા લોકો, સ્થળ, પ્રદેશ ઉપર શાસન કરે છે અથવા પ્રભુત્વ ધરાવે છે તેને રાજ્ય કહેવામાં આવે છે. આજના ટોપિકમાં આપણે જોઈશું કમ્પોનેન્ટ્સ ઓફ અ કિંગડમ. રાજ્યના ઘટકો અથવા તેના ભાગો વિશે આજે આપણે જોઈશું. આપણે દુનિયાવી રીતે જોઈએ છે, દરેક રાજ્યમાં શું શું હોય છે. અને આપણે બાઇબલમાં આપણે જોઈએ છે, જૂના કરારની અંદર ઘણા બધા રાજ્યો થઈ ગયા અથવા ઘણા બધા રાજાઓ વિશે આપણે વાંચીએ છીએ. તો તેઓનું રાજ્ય કેવી રીતે ચાલે છે, એ રાજ્યની અંદર કયા કયા ઘટકો હોય છે અથવા કયા કયા ભાગો હોય છે. તો એવી જ રીતે દેવના રાજ્યમાં કયા કયા પ્રકારે વિભાગો હશે, ભાગો હશે અથવા ઘટકો જેને આપણે કહી શકીએ એ કઈ રીતે હશે. તો આપણે એ દેવના રાજ્યમાં આપણે તપાસ કરીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ, પહેલી બાબત, દેવના રાજ્યમાં રાજાનું હોવું જરૂરી છે. તો પહેલી બાબત આપણે જોઈએ, રાજા. એ રાજા પ્રભુ ઈસુ મસીહ હશે. એ રાજા સર્વભૌમ હશે, સર્વોપરી હશે, સર્વશ્રેષ્ઠ હશે, જેઓને રાજાઓના રાજા કહેવાશે. જેવી રીતે આપણે બાઇબલમાં જોઈએ છે, વચનની અંદર પ્રકટીકરણ 17 અને તેની 14મી કલમ, પ્રકટીકરણ 19 અને તેની 16મી કલમ, જ્યાં લખવામાં આવ્યું છે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે ત્યાં સંબોધન કરવામાં આવ્યું છે પ્રભુ ઈસુ મસીહને. ત્યાર પછી બીજો જે ઘટક હશે, એક પ્રદેશ હોવું જરૂરી છે. અને તો એક પ્રદેશ, રાજ્યની અંદર એક પ્રદેશ હોવું જરૂરી છે. તો એ રાજાનો પ્રદેશ કેટલો હશે? તો એ રાજાનો પ્રદેશ આખી પૃથ્વી હશે. આખી પૃથ્વી પર તેનું શાસન હશે. જખારિયા પુસ્તકની અંદર આપણે જ્યારે જોઈએ છીએ 9મો અધ્યાય અને તેની 10મી કલમ, તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી હશે. એવી રીતે ત્યાં બાઇબલ વચન નોંધે છે. જખારિયા પ્રબોધક એ બાબતને જોયું હતું કે તે રાજાનું રાજ્ય ક્યાંથી ક્યાં સુધી હશે. તો સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી. ત્રીજો જે ઘટક રાજ્યની અંદર હોવું જોઈએ એ એક સંવિધાન. રાજ્યની અંદર, દેવના રાજ્યની અંદર પણ એક સંવિધાન હશે, જેને આપણે શાહી કરાર તરીકે આપણે જોઈએ છે. યશાયા 9 અધ્યાય અને તેની 7મી કલમમાં જાણવા મળે છે, દાઉદના રાજ્યાસન ઉપર ને તેના રાજ્ય ઉપર તેને ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા તથા દ્રઢ કરવા સારું તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. એ સંવિધાનની અંદર રાજા જે ન્યાયપણાથી ઇન્સાફને કરશે અને તે સર્વ સમય સુધી, અનંતકાળ સુધી એ ન્યાયપણાથી લોકોને ચલાવશે. ચોથું જે ઘટક હશે રાજ્યની અંદર, એક નાગરિકતા. રાજ્યની અંદર નાગરિકતા હોવું જરૂરી છે. તો દેવના રાજ્યની અંદર એક નાગરિકતા જોવા મળશે. એક જ સમુદાયનો ઝુંડ રહેશે, પ્રભુના લોકો, પ્રભુના પસંદ કરેલા લોકો. પ્રકટીકરણ 5 તેની 9 અને 10 કલમમાં જ્યારે આપણે જોઈએ છીએ, તે તારા રક્તથી દેવને સારું સર્વ કુળોના, ભાષાના, પ્રજાના તથા દેશોમાંના લોકોને વેચાતા લીધા છે. તેઓને દેવને સારું રાજ્ય તથા યાજકો કર્યા છે અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. અહીંયા વચન સ્પષ્ટતાથી કહે છે, પસંદ કરેલા લોકો, રક્તથી દેવને સારું ખરીદેલા લોકો ત્યાં રાજ્ય કરનાર હશે. સર્વની નાગરિકતા એક હશે પ્રભુના રાજ્યની અંદર. ત્યાર પછી પાંચમો જે ઘટક હશે, કાયદો. રાજ્યની અંદર
કાયદો હોવું જરૂરી હશે, હે ને? અને એ કાયદાની અંદર સ્વીકાર્ય સિદ્ધાંતો હશે. બાઇબલમાં જ્યારે આપણે વાંચીએ છીએ 22મા અધ્યાય, પ્રકટીકરણ 22મા અધ્યાય તેની 14મી કલમમાં, ત્યાં આ રીતે જોવા મળે છે, તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાના વસ્ત્ર ધુએ છે તેઓને ધન્ય છે. સો નગરની અંદર પ્રવેશ કરવાના માટે જે દરવાજામાંથી જવાનું છે, એ દરવાજામાંથી પ્રવેશ કરવા માટે, નગર સુધી પહોંચવા માટે જેણે પોતાના વસ્ત્ર ધોયા છે તેઓને ધન્ય છે એમ વચન કહે છે. તો આપણને કાયદો લાગુ પડે છે, આપણે આપણા વસ્ત્રોને ધોયેલા રાખીએ. ઓકે, ત્યાર પછી છઠ્ઠું ઘટક છે વિશેષ અધિકાર. ત્યાં હશે વિશેષ અધિકાર, મતલબ આપણા હકો અને આપણા લાભો. જેમ ઉત્પત્તિ પહેલા અધ્યાયની અંદર 26-28 કલમની અંદર આપણે જોઈએ છે, આદમ જ્યાં એદનવાડીમાં હતા ત્યાં દેવે તેને સંપૂર્ણતાથી આઝાદી આપી હતી. સંપૂર્ણ રીતે તે સ્વતંત્ર હતો અને સર્વ ઉપર અમલ ચલાવનાર વ્યક્તિ તરીકે તેને પ્રભુએ સ્થાપિત કર્યા હતા. સો એ જ અધિકાર દેવના રાજ્યની અંદર જોવા મળશે. સો દેવના રાજ્યની અંદર વિશેષ અધિકાર આપણને રહેશે. ત્યાર પછી 7મો ઘટક છે નૈતિકતા, મતલબ પ્રામાણિકતા. રાજ્યની અંદર પ્રામાણિકતા રહેશે. સો જીવનશૈલી, આપણી જીવનશૈલી કેવી હશે, લાઈફસ્ટાઈલ આપણી કેવી હશે, સો પ્રામાણિકપણે ચાલવું એ આપણું નૈતિકતા ત્યાં હશે. આપણી નૈતિકતા ત્યાં જળવાઈ રહેશે. કોઈ પણ ગુંડાઈ કે બદ ઇરાદો ત્યાં ચાલશે નહીં. 8મો ઘટક છે એક સૈન્ય, એક લશ્કર, આર્મી જેને આપણે કહીએ છીએ, ત્યાં સુરક્ષા મજબૂત હશે. દેવના રાજ્યની અંદર સુરક્ષા મજબૂત હશે. સો આપણે દેવના આર્મી નથી, આપણે દેવના નાગરિક હોઈશું, વારસદાર હોઈશું, ભોગવટો કરનાર લોકો હોઈશું આપણે. સો માથી 26:50-54 કહે છે, જ્યારે પ્રભુ ઈસુને પકડવા લોકો આવે છે ગેતસેમાને વાડીમાં, ત્યારે પ્રભુ તેઓને કહે છે, શું મારા પિતા પાસે હું મારી સુરક્ષા માટે ફોજ નહીં મંગાવી શકું? 12 ફોજની વાત ત્યાં કરવામાં આવી છે. ત્યાર પછી ગીતશાસ્ત્ર 91 તેની 11-12 કલમમાં દૂતો રક્ષા કરનાર તરીકે બતાવવામાં આવ્યા છે. ગીતશાસ્ત્ર 34 અને તેની 7મી કલમમાં કહે છે, તે ભક્તોની આસપાસ દૂતો છાવણી કરે છે એવી રીતે બતાવવામાં આવી છે. બીજો રાજા 19મો અધ્યાય તેની 32 અને 32-35 કલમની અંદર આપણે જોઈએ છીએ, એક દૂત 1,85,000 લોકોને નાશ કરી નાખે છે. સો આ બધા વચનની અંદર જ્યારે આપણે તપાસ કરીએ, સો દૂતો એક સુરક્ષા કરનાર દૂતો તરીકે બતાવવામાં આવ્યા છે. તો દેવના રાજ્યની અંદર જે લશ્કર હશે એ દૂતો લશ્કરના રૂપમાં હશે. તો ત્યાં આપણી સુરક્ષા સંપૂર્ણ એ સૈન્યના હાથમાં હશે, એટલે આપણે સુરક્ષામાં હોઈશું. ત્યાર પછી 9મો ઘટક છે સ્વશાસિત. આર્થિક સુરક્ષા ત્યાં રહેશે. ઘણા બધા વચનો એના વિશે બાઇબલમાં જોવા મળે છે. ખાસ કરીને હજીકીએલ 34મો અધ્યાય તેની 25મી કલમથી 27 કલમની અંદર આપણે જોઈ શકીએ છીએ, ત્યાં સ્વશાસિત રાજ્યની અંદર તેઓ નિર્ભય રીતે રહેશે. તેઓને આશીર્વાદ આપવામાં આવ્યા છે. તેઓ આશીર્વાદિત હશે. આશીર્વાદના ઝાપટા તેઓના ઉપર રહેશે. આશીર્વાદનો વરસાદ તેઓ ઉપર રહેશે. ખેતરના ફળો પાકશે અને ઝૂંસરીઓનો બોજ તેઓ ઉપર રહેશે નહીં. તો સંપૂર્ણ રીતે એ રાજ્યની અંદર આર્થિક રીતે સ્વશાસિત
લોકો હશે. ત્યાર પછી 10મું જે ઘટક છે, એક સામાજિક સંસ્કૃતિ, એક પ્રોટોકોલ ત્યાં હશે. એક પ્રોટોકોલ ત્યાં હોવાના લીધે જ્યાં બીજો કોઈ એવા વ્યક્તિનો ત્યાં પ્રવેશ નહીં હશે જેઓએ પ્રભુ ઈસુનો સ્વીકાર નથી કર્યો. સો આ હતા 10 દેવના સામ્રાજ્યના ઘટકો. સો આજે આ વચનો દ્વારા આપણે સમજીએ દેવના રાજ્યની અંદર જેમ બીજા રાજ્યો આપણે જોઈએ છે, દુનિયાવી રાજ્યમાં જે નિયમો છે, નીતિ નિયમો, ઘટકો છે, એવી જ રીતે દેવના રાજ્યમાં પણ એ ઘટકો હશે, એ વિભાગો હશે જ્યાં તમે અને હું દેવની સાથે સર્વદા અનંતકાળ સુધી વાસ કરીશું, વારસો ભોગવીશું, અનંતકાળ સુધી દેવની સાથે રાજ કરનારા હોઈશું.